નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલે કવાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ મેળો ગેરના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સફળતાપૂર્વક જે થઈ ગયું છે। અને સાથે સાથે એક ઘટના બની છે, જે યુક્રેનથી આવ્યા હતા લોકો, વિદેશથી આવ્યા હતા, એ જે ગઈકાલે ખુવાણા હતા, એટલે કે ખોવાઈ ગયા હતા। એને છોટાઉદેપુર જિલ્લા પોલીસ સાહેબે ખૂબ સારું કામ કર્યું છે। જ્યાં લોકો ખોવાયા હતા એમને એમના ટીમ સાથે જોઈન કરવામાં આવ્યા। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો ગઈકાલે જે એટલો વિશ્વ પ્રખ્યાત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારે એટલે કે લોકો ખૂબ ભારી સંખ્યામાં ત્યાં મેળાનું આયોજન થયું હતું। દર વખતની જેમ આ વખતે ખૂબ જ ભારી સંખ્યામાં મેળો ભરાયો હતો। ત્યારે યુક્રેનથી આવેલા લોકો એટલે કે વિદેશી લોકો ત્યાં આગળ ખોવાઈ ગયા હતા। જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આ જે ખોવાયા હતા, જેનું ખોવાઈ ગયા હતા 2 જણ, એમને આપણા છોટાઉદેપુર જિલ્લા પોલીસ સાહેબ ખૂબ સારું કામ કરી એમને એમની ટીમ સાથે જોઈન કરવામાં આવ્યા હતા। અને જે લોકો હતા એમને પોલીસને પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે। જ્યાં મિત્રો ખરેખર જે બહારથી લોકો આવતા હોય, આપણા આંગણે આવતા હોય, તો આપણે પણ સપોર્ટ કરવું જોઈએ, જેથી કરીને બીજી વાર આવી ઘટના ના બને। કેમ કે આ બહારથી હોય છે, બહારની કન્ટ્રીથી, આપણા માટે તો એ મોટી વાત છે કે બહારના લોકો આઉટ કન્ટ્રીથી આવીને લોકો આપણને મળતા હોય, એ જ ખૂબ મહત્ત્વની વાત છે। જી હા મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના રાઠવા સમાજ એટલે કે આદિવાસી ટ્રાઇબલ એરિયામાં ભરાતો ગેરનો મેળો ગઈકાલે સફળતાપૂર્વક થઈ ગયો છે। અને જે લોકો હતા, જે આજુબાજુ ગામડાના અન્ય આખા ગુજરાતની અને આખા ભારતની સેવડે રાજ્યના લોકો પણ ત્યાં આગળ આવ્યા હતા અને ખૂબ આનંદ માન્યો હતો। અને કવાંટની ધરતી પર ખૂબ પબ્લિક ભેગી થઈ હતી અને સાથે સાથે જે આજુબાજુ ગામડાના તે અન્ય ગામડાના પણ લોકો ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા। નાચ ગાન કરી પોતાનું પહેરવ એટલે કે માથે પાઘડી, હાથમાં ધારીઓ, હાથમાં તીરકામઠું, અને જે આવી સંસ્કૃતિ જે આદિવાસી સમાજની અંદર કરવામાં આવે છે, એટલે કે આ સંસ્કૃતિ જાળવવા માટે જે ગઈકાલે જે વિશ્વ પ્રખ્યાત મેળો એટલે કે આદિવાસી વિશ્વ પ્રખ્યાત મેળાનું આયોજન થયું હતું અને ભારી સંખ્યામાં મેળો ભરાયો હતો અને સફળતાપૂર્વક જે મેળો પૂરો થઈ ગયો છે। જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર। જય હિન્દ।